મોરના ઈંડા ચિતરવા ન પડે. આ કહેવત તો તમે સાંભળી જશે દોસ્તો. આ કહેવત જો કોઈના પર પરફેક્ટ બંધ બેસતી હોય તો એ છે ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણી પર. ત્યારે આજે આ મુકેશ અંબાણીનો જન્મદિવસ છે. તેઓ આજે 67 વર્ષના થઈ ચૂક્યા છે. આપણે જાણીશું કે મુકેશ અંબાણીને આખરે એમની પત્ની નીતા અંબાણી પાસેથી શું ગિફ્ટ મળી છે. સાથે એ પણ જણાવીશું કે મુકેશ અંબાણીએ આખરે એમના બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને દેશ અને દુનિયામાં કેવી રીતે ફેલાવ્યો. આ તમામ રહસ્ય જાણવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને એક લાઇક કરી દેજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. મુકેશ અંબાણીએ એમના પિતાનો બિઝનેસ જેટની સ્પીડે વધુ આગળ વધાર્યો છે. ફોર્ચ્યુન 500માં પણ રિલાયન્સનું નામ સામેલ થયું છે અને સન્માનનીય સ્થાન હાંસલ કર્યું છે. સૌપ્રથમ તો આપણે એમને જન્મદિવસની ખોબલે શુભકામનાઓ આપીએ. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ ગુજરાતી પરિવાર એવા સૌરાષ્ટ્રના ચોરવાડ ગામમાં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના ઘરે થયો હતો. મુકેશ અંબાણીના જન્મનું સ્થળ એડન કોલોની યમન હતું. મુકેશ અંબાણી 4 ભાઈઓ બહેનોનો મોટો પરિવાર ધરાવે છે. નાના ભાઈ અનિલ અંબાણી અને 2 બહેનો દીપ્તિ અને નીના કોઠારી છે. તેઓએ એબે મોરિસિકા સ્કૂલ મુંબઈમાં એમનું ભણતર પૂરું કર્યું હતું અને કેમિકલ એન્જિનિયરિંગમાં બેચલર કર્યું હતું. તે પછી તેઓ MBA કરવા માટે સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય ગયા, પણ તેમણે પહેલા વર્ષ પછી ભણવાનું છોડી દીધું હતું. 1981માં તેઓએ રિલાયન્સ સાથે જોઈનિંગ કર્યું હતું અને હાલ મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને MD છે. તેઓ સફળ બિઝનેસમેન બની રહ્યા, એમ જ બેંક ઓફ અમેરિકા કોર્પોરેશનના પણ ડાયરેક્ટર છે. ત્યારે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અને એમને 3 બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણી છે. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કર્યું તો મુકેશભાઈએ તે સર્જનને વિરાટ સ્વરૂપ આપ્યું છે દોસ્તો. અંબાણી પરિવારનું નામ સાંભળતા કે વાંચતાની સાથે જ એમના વિશે જાણકારી મેળવવાની સૌ કોઈને ઈચ્છા થાય. સૌ કોઈ એમની જાણકારી મેળવવા માટે આતુર હોય છે. આજે આપણે જાણીશું મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે એમને એમની પત્ની નીતા અંબાણીએ શું ભેટ આપી છે. વિશ્વમાં જેમના નામનો ડંકો વાગે છે એવા મુકેશભાઈ અંબાણીને એના પત્ની નીતા અંબાણી પાસેથી 242 કરોડ રૂપિયાનું પ્લેન ભેટમાં મળ્યું છે. જી હા દોસ્તો, 242 કરોડનું એક વિમાન એમને ભેટમાં મળ્યું છે. હવે વિચાર કરો કે જે સ્ત્રી 3 લાખની ચા પીને એમની દિવસની શરૂઆત કરે એનું ગિફ્ટ પ્રાઇવેટ પ્લેન કેવું હશે. ચાલો આજે અમે આપને આ પ્લેન વિશે માહિતગાર કરીએ અને આ પ્લેનની આપણે એક વર્ચ્યુઅલ મુલાકાત લઈએ. આ પ્લેનનો અંદરનો નજારો જોશો તો 5 સ્ટાર હોટલને પણ ભૂલી જશો. ખરેખર નીતા અંબાણી જેવું વૈભવશાળી જીવન એવું જીવે છે એવું જીવન તો મુકેશભાઈ નહીં જીવતા હોય. નીતા અંબાણીના પ્રાઇવેટ પ્લેન વિશે વાત કરીએ તો એ પહેલાં એમના વિશે જાણવું જરૂરી છે. નીતા અંબાણી એક ક્લાસિકલ ડાન્સર છે દોસ્તો, અને સાથોસાથ એઓ બિઝનેસ વુમેનની સાથે સમાજ સેવિકા પણ છે. અંબાણી પરિવારમાં નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ હોય છે. ખાસ કરીને એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલના લીધે વધુ તેઓ લાઇમલાઇટમાં રહે છે. નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે. તો સ્વાભાવિક છે કે એમનું જીવન પણ એટલું જ સુખ સુવિધાઓથી ભરપૂર અને સંપૂર્ણ રીતે વૈભવશાળી હોવાનું. ખાસ કરીને તો નીતા અંબાણીનો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય. ખાસ વાત એ છે કે નીતા અંબાણીએ આ 67માં જન્મદિવસે મુકેશ અંબાણીને ગિફ્ટ આપ્યું હતું આ એક સરસ મજાનું પ્લેન. મુકેશ અંબાણીને નીતાએ કસ્ટમ ફિટેડ એરબસ 319 લક્ઝરી પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું. ઉલ્લેખનીય વાત તો એ છે કે તેની કિંમત 230 કરોડ રૂપિયા છે. આ કોઈ નાની કિંમત નથી દોસ્તો. આ જેટ આલિશાન મહેલ જેવું છે અને અંદરની સુવિધાઓ જોઈને પાગલ થઈ જશો કે આવું પણ હોઈ શકે દોસ્તો. બ્લોગ સાથે આપેલ તસવીરો જોઈને ખ્યાલ આવી જશે કે આ જેટમાં કયા પ્રકારની સુવિધાઓ છે અને જેટ એકદમ 5 સ્ટાર હોટલ જેવી છે. આ જેટમાં એક મીટિંગ રૂમ, ડાઇનિંગ હોલ, બેડરૂમ અને થિયેટર જેવી અનેક સુવિધાઓ છે જે આપણને હોટલમાં પણ મળી શકે છે. મનોરંજન માટે એમાં એક ફ્લાઇટ સ્કાય પણ હાજર છે. આ જેટમાં તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી મુકેશ અંબાણીને કોઈ પણ જાતની તકલીફ ન પડે. તો દોસ્તો, આ હતું મુકેશ અંબાણીને નીતા અંબાણી પાસેથી મળેલું પ્રાઇવેટ જેટ વિશેની માહિતી આપને કેવી લાગી? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. સાથે આ મુકેશ અંબાણીને એમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનું ભૂલી ન જતા દોસ્તો. માટે કોમેન્ટ બોક્સમાં અચૂક શુભેચ્છાઓ પાઠવજો અને આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.